તારીખ 4 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે, જેમાં તેઓ પહેલા જામનગરની મુલાકાત લેશે, જે બાદ તેઓ અમદાવાદ જવા માટે રવાના થશે કે જ્યાં તેઓ જાસપુરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં હાજરી આપશે અને મા ઉમિયાના મંદિરનું ખાતમુહૂર્ત પણ કરશે। તો આ સાથે પીએમ મોદી વસ્ત્રાલ સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરશે અને મેટ્રો ટ્રેનની સવારી કરશે અને ત્યારબાદ બીજી કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે અને સાંજે નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે। તો તમામ મહત્વના કાર્યો પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી રાજભવન ખાતે રવાના થશે કે જ્યાં તેઓ સીએમ રૂપાણી સહિત ભાજપના આગેવાનો સાથે બેઠક કરશે અને લોકસભાની ચૂંટણીને લઈને મંથન કરશે અને 5મી માર્ચે અડાલજ અન્નપૂર્ણા મંદિરે કાર્યક્રમમાં હાજરી આપશે। સાથે જ શ્રમયોગી યોજનામાં જનસભાને પણ સંબોધન કરશે। મહેસાણામાં લોકસભાની ચૂંટણીને લઈને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા। તો લોકસભાની ચૂંટણીમાં વિજય સંકલ્પ સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ બાઇક રેલીમાં જોડાયા હતા। મહત્વનું છે કે ભાજપ દ્વારા સમગ્ર દેશમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તો વિજય લક્ષ્ય 2019 અંતર્ગત સુરતમાં મહાબાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। સુરતની અને જિલ્લાની તમામ વિધાનસભામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તો ગુજરાત ગેસ સર્કલ પાસે ભાજપના નેતાઓ પુરુષોત્તમ રૂપાલાએ બાઇક રેલી સાથે પ્રસ્થાન કરાવ્યું હતું। તો બનાસકાંઠાના પાલનપુરમાં ભાજપ દ્વારા બાઇક રેલીનું આયોજન કે જેમાં ભાજપના કાર્યકર્તાઓ ટ્રાફિક નિયમના કાયદાનું ઉલ્લંઘન કરતા દેખાયા। બાઇક રેલીમાં બાઇક ચાલકોએ હેલ્મેટ વિના બાઇક ચલાવી। તો બાઇક રેલીમાં નિયમોનો ભંગ કરતા કાર્યકર્તાઓ સામે પોલીસે પણ કોઈ દંડાત્મક કાર્યવાહી ન કરી। તો આગામી લોકસભાની ચૂંટણીને લઈને મોરબીમાં યુવા ભાજપ દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી। ભાજપ સરકારના ગુણગાન ગાતી ઓડિયો ટેપ વગાડી પ્રચાર અને પ્રસાર શરૂ કરવામાં આવ્યો। તો આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો અને હોદ્દેદારો પણ જોડાયા હતા। રાજકોટમાં સોની યોજના મારફત ન્યારી 1 ડેમ ભરવામાં આવ્યું। નર્મદાનું પાણી મચ્છુ ડેમમાંથી ન્યારી ડેમમાં ઠાલવવામાં આવ્યું છે। તો રાવકી ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોને આ યોજનાથી ફાયદો થશે। દક્ષિણ ગુજરાતમાં ઉકાઈની ડાબા કાંઠાની નહેરમાં પાણી છોડવામાં આવ્યું। ધરતીપુત્રોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકારે પાણી છોડ્યું છે। તો પાણી છોડવાને કારણે ઉકાઈ ડેમનું સ્તર 22% જેટલું ઊંચું આવ્યું। તો આ પાણીથી 50,000 જેટલા ખેડૂતોને ફાયદો થશે, જ્યારે કે 23,000 હેક્ટર જમીનમાં સિંચાઈના પાણીનો લાભ મળશે। તો બીજી બાજુ તંત્રએ 2 તબક્કામાં પાણી છોડવાની જાહેરાત કરી, જેમાં પહેલા તબક્કાનું પાણી છોડવામાં આવ્યું અને આ મુદ્દે તંત્રના અધિકારીઓએ પણ ખેડૂતોને પાણી કરકસર સાથે વાપરવાની અપીલ કરી છે। ગાંધીનગરમાં સિંચાઈ માટે હવે પાણી આપવામાં નહીં આવે। નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે વરસાદ ન આવે ત્યાં સુધી પાણીનો હવે કરકસરપૂર્વક ઉપયોગ કરવામાં આવશે અને પાણીની રજૂઆતને મુદ્દે હવે રજૂઆત કરવામાં આવશે તો જ પાણી આપવામાં આવશે। તો સાથે જ કહ્યું કે રાજ્યના 4 કરોડ કરતાં વધારે નાગરિકો માટે પાણી સુરક્ષિત રખાયું છે। તો હજી તો ઉનાળાનો પ્રારંભ થઈ રહ્યો છે અને રાજ્યમાં જળ સંકટના ભણકારા વાગવા લાગ્યા છે। રાજ્યના 55% ડેમોમાં 10% પાણી બચ્યું છે, જેના કારણે પાણીની તંગીના એંધાણ વર્તાઈ રહ્યા છે। રાજ્યના 203 ડેમમાંથી 113 ડેમ ખાલી છે, તો કેટલાક ડેમો સુકાવાની પણ તૈયારીમાં છે। ગાંધીનગરમાં વેસ્ટર્ન રેલવે દ્વારા 3 રાજ્યોના 6 ઝોનમાં એલર્ટ આપવામાં આવ્યું। રાજ્યના પાટનગર ગાંધીનગર રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા જોવા મળી રહ્યા છે અને સલામતીની કોઈ વ્યવસ્થા ન હોવાથી રેલવે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। અમદાવાદના ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પર હુમલો કરવામાં આવ્યો। ધારાસભ્ય ફારૂક રોલવાવા વિરુદ્ધ હુમલાની ફરિયાદ દાખલ કરાવી પોલીસે ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો પાટણ પોલીસે 3 નકલી પોલીસની ધરપકડ કરી છે। આરોપીઓ હાઈવે પર આવતા વાહનોને અટકાવી તેમની પાસેથી રૂપિયા પડાવતા હતા। ત્યારે એક રેતી ભરેલા ટ્રકને રોકતા ટ્રક ચાલકને આરોપી પર શંકા જતા પોલીસને જાણ કરી અને પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી આવી અને 3 આરોપીનો પર્દાફાશ થયો હતો। ગીર સોમનાથના ઉનામાં લાઇબ્રેરી ચોક વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ પાડી એક જુગાર ક્લબને ઝડપ્યું કે જેમાં 1.81 લાખની રોકડ સાથે 14 જુગારીને ઝડપી લેવાયા છે।
સુરતના પાસના 2 કન્વીનરોની ધરપકડ કરવામાં આવી। વલસાડમાં ભીલાડ પોલીસે વાહન ચેક કરતી હતી ત્યારે 2 પાસના કાર્યકર્તાઓ દારૂ લઈને જઈ રહ્યા હતા। પોલીસે કુલ 72 જેટલી વિદેશી દારૂની બોટલનો જથ્થો જપ્ત કર્યો અને બંને આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે। મોરબીની હળવદ પોલીસે 1.73 કરોડની રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। આ જથ્થાને શક્તિનગરની ખારી નદીના પટમાં ઠાલવવામાં આવ્યો અને તેનો નાશ કરવામાં આવ્યો। તો 1.73 કરોડના દારૂ પર બુલડોઝર અને રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું। તો અમરેલીમાં તસ્કરોએ 3 રહેણાંક વિસ્તાર અને એક હીરાના કારખાનામાં ચોરી કરી। હીરાના કારખાનામાં થયેલી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવીના આધારે આરોપી સુધી પહોંચવાની કવાયત પણ શરૂ કરી છે। તો દાહોદના મંડાવ રોડ પર આવેલા વ્રજધામ સોસાયટીમાં બાઇક ચોરીની ઘટના બની કે જેમાં બાઇકની ચોરી કરવા આવેલા 3 શખ્સો બાઇકની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયા। બાઇક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વડોદરાના પાદરામાં આવેલા લતીપુરા ગામમાં એક ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી થઈ। તો ગામમાં અન્ય વિસ્તારમાં એક વાહનની પણ ચોરી કરવામાં આવી। સાથે જ અન્ય જગ્યાઓ પર પણ ચોરીનો નિષ્ફળ પ્રયત્ન કરવામાં આવ્યો છે। પોલીસે તસ્કરોને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે। અમરેલીના મોટા ભમોદરા ગામે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના તાળા તૂટ્યા છે। પોલીસે હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠાના સુઈ ગામના લીંબુની પાટિયા પાસે અકસ્માત સર્જાયો કે જેમાં ટ્રેક્ટરે પલટી મારતા 4 લોકો ઘાયલ થયા છે જ્યારે એક વ્યક્તિનું મૃત્યુ થયું। મૃતકની લાશને પીએમ માટે મોકલી અપાઈ છે તો ઘાયલોને પણ સારવાર માટે ખસેડાયા છે। રાજકોટમાં પીડીએમ કોલેજ પાસે રિક્ષા ચાલકે વિદ્યાર્થીનીની છેડતી કરી હતી જે મુદ્દે એક મહિલાએ રિક્ષા ચાલકને માર માર્યો અને આ સાથે જ અન્ય સ્થાનિક લોકોએ પણ રિક્ષા ચાલકને મૃત્યુપાક ચખાડ્યો। આણંદના ચિખોદરા ગામના એક યુવાન સાથે આફ્રિકાના કેન્યામાં છેતરપિંડીની ઘટના સામે આવી। કેન્યામાં સુપર સ્ટોરમાં ગુજરાતી માલિકે નોકરી આપ્યા બાદ તેનો પાસપોર્ટ છીનવી યુવાનને માર મારવામાં આવ્યો જે બાદ યુવાનના પિતા પાસેથી રૂપિયા 20 લાખની ખંડણી પણ માંગવામાં આવી। અમદાવાદ મહાનગરપાલિકાએ 3 ઈ બસનું ઉદ્ઘાટન કર્યું અને સાથે 150 જેટલી ઈ રિક્ષાનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આગામી સમયમાં તમામ બીઆરટીએસ બસનું સ્થાન ઈ બસ લઈ લેશે। મહત્વનું છે કે ડીઝલ બસને કારણે વધતા જતા પ્રદૂષણને રોકવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ આ મહત્વનું પગલું ભર્યું છે। તો આગામી જૂન મહિના સુધીમાં શહેરમાં 50 ઈ બસ દોડતી થશે અને આ ઈ બસમાં 50 મુસાફરો એક સાથે બેસી શકશે અને આ સાથે બસમાં એસી અને સીસીટીવીની સુવિધા પણ આપવામાં આવી છે અને આ બસ બેટરીથી સંચાલિત થશે। વાપી નગરપાલિકા દ્વારા સફાઈ માટે કરોડો રૂપિયા ખર્ચવા છતાં શહેરમાં ગંદકીના થર જામેલા જોવા મળી રહ્યા છે। ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાથી દુર્ગંધ આવતા હવે લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે રોગચાળાની સ્થિતિ હોવા છતાં પણ પાલિકા કોઈ ધ્યાન નથી આપતી। તો વાપી નગરપાલિકાએ સફાઈ માટે પહેલા 4 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો પરંતુ આ બજેટમાં વધારો કરી રૂપિયા 6.68 કરોડ કરવામાં આવ્યો છે। તો બજેટના 50%થી વધારે નાણાં પાલિકા સફાઈ માટે ખર્ચે છે તેમ છતાં માત્ર અમુક માર્ગો પર જ સફાઈ થઈ રહી છે જ્યારે અન્ય સ્થળોએ અસ્વચ્છતા પણ જોવા મળી રહી છે। પોરબંદર નગરપાલિકાના સફાઈ કામદારોએ 7મા પગાર પંચ સહિત અલગ અલગ માંગ સાથે પાલિકામાં ઘેરાવ કર્યો અને સાથે જ સફાઈ કામદારોએ સરકાર સામે પણ સૂત્રોચ્ચાર કર્યા। સફાઈ કામદારોએ 5 માર્ચ સુધીમાં નિર્ણય નહીં આવે તો ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરવાની ચીમકી આપી છે।